ફરી એકવાર મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને ડ્રાઈવ જે છે તે શરૂ થઈ ચૂકી છે। નારોલ વિસ્તારના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં હાલ પોલીસ દ્વારા જે ગેરકાયદેસર દબાણો છે તે પણ દૂર કરવામાં આવી રહ્યા છે અને હાલ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે 200 જેટલા જંકશનો જે છે નારોલથી લઈને જે તમામ પૂર્વ વિસ્તારના કહી શકાય ઝોન 5 અને ઝોન 6 વિસ્તારના તે તમામ જંકશનો પર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોર્પોરેશન દ્વારા જે તમામ જે વાહનો છે તે વાહનોમાં જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તે દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે। વાહન ચાલકોને પણ રોકવામાં આવી રહ્યા છે, તેમની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે લોકો દ્વારા ટ્રાફિક નિયમનનો ભંગ કરવામાં આવી રહ્યો છે તે લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે એટલે કે હવે ફરી એકવાર જે કોર્પોરેશનના મદદથી જે ટ્રાફિક પોલીસ છે અને જે ઝોન 6 પોલીસ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમામ અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની કાર્યવાહી ઝોન 6 ડીસીપી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની આજની કાર્યવાહીને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી? આજરોજ અમે લોકો આખા ઝોન 6 વિસ્તાર એટલે કે કાગડાપીઠ, દાણી લીમડા, ઈસનપુર, વટવા જીઆઈડીસી, મણિનગર તમામ વિસ્તારમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ અને દબાણ હટાવવાની ઝુંબેશ પણ જોડે જોડે ચાલુ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અમારા જોડે છે, અમદાવાદ શહેર ટ્રાફિકના ડીસીપી અને તેઓની ટીમ પણ અમારા સાથે હાજર છે। અમે એમાં વધુમાં વધુ જે હેલ્મેટના જે કેસો છે આ કરવાના છીએ। આ સિવાય રોંગ સાઈડ ડ્રાઇવિંગ જેનું ત્રાસ ધીરે ધીરે વધી રહ્યું છે એને ડામવા માટે અમે રોંગ સાઈડ ડ્રાઇવિંગના માણસો ઉપર કાયદેસર ગુનો દાખલ કરીને કાયદેસર કરવાના છીએ। આ સિવાય મહેરબાન સીપી સાહેબનું જે એક પરિપત્ર છે કે તમામ 4 રસ્તા મોટા સર્કલ ઉપર 50 મીટર વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન છે, પરંતુ જો જોવામાં આવે તો અમદાવાદ શહેરના જેટલા મોટા 4 રસ્તા છે, જે સર્કલ્સ છે, ત્યાં જ લોકો આડેધડ ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરે છે। તો આ તમામ વાહનોને અમારે લગભગ 50થી વધુ ક્રેન અમે મંગાવી છે અને આ ક્રેનથી આ તમામ વાહનો ડિટેન કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસથી તો જે 200 જેટલા જે જંકશનો છે ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલના જે દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે કોર્પોરેશન દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હતા તે દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા તમામ જે ગેરકાયદેસર લારીઓ અને જે ગલ્લાઓ રોડ રસ્તાઓની આસપાસ જે 50 મીટરથી દૂરી છે ત્યાં કરવામાં આવી દીધા હતા તે તમામ સામે કાર્યવાહી કરીને તે લોકોના જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશન સાથે જે ક્રેન છે 50થી પણ વધુ જેટલી ક્રેનો તેના દ્વારા આ તમામ દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। ડીસીપી સહિતના જે અધિકારીઓ છે તે લોકો દ્વારા તથા અન્ય જે વાહન ચાલકો છે તેમની પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ફરી એકવાર જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે ટ્રાફિક ડ્રાઈવ જે બંધ થઈ ચૂકી હતી, જે ફરી એકવાર દબાણો થતા હવે ફરી એકવાર પોલીસ જે છે તે એક્શનમાં આવી ચૂકી છે અને જે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। તમામ વાહન ચાલકો જેમના દ્વારા નિયમ ભંગ કરવામાં આવી રહ્યો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે કે હવે ફરી એકવાર જે ટ્રાફિક નિયમન ન કરતા જે વાહન ચાલકો તથા જે ગેરકાયદેસર દબાણ ઊભું થઈ ગયું છે તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી ગીતા। જી ચોક્કસથી દીપક, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ફરી એકવાર આ મેગા ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે અને આ વખતે ગેરકાયદેસર દબાણો છે તેને હટાવવામાં આવી રહ્યા છે। નારોલ, ઈસનપુર, વટવા જીઆઈડીસી, રખિયાલ, ગોમતીપુર, કાગડાપીઠ આ સહિતના અનેક પૂર્વ વિસ્તાર છે કે જ્યાં અત્યારે આ મેગા ડ્રાઈવની શરૂઆત કરી દેવાઈ છે।